સુરત મહાનગરપાલિકાની પેટા ચૂંટણીનો માહોલ ગરમાયો છે। વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણીમાં સૌપ્રથમ કોંગ્રેસ, પછી આમ આદમી પાર્ટી અને આખરે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે। સુરત મહાનગરપાલિકાની પેટા ચૂંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે વોર્ડ નંબર 18માં પેટા ચૂંટણીનો ત્રિપાખીયો જંગ જોવા મળશે। સૌપ્રથમ કોંગ્રેસ, પછી આમ આદમી પાર્ટી અને આખરે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોના નામોની જાહેરાત કરી લીધી છે। ભારતીય જનતા પાર્ટી જીતુ મેયાભાઈ કાછડને ઉમેદવાર જાહેર કર્યા છે, ત્યારે તેઓ 46 વર્ષીય છે અને મૂળ અમરેલી જિલ્લાના વણોદ ગામના રહેવાસી છે। 2010થી ભાજપમાં સક્રિય છે। જીતુ કાછડ 2010માં વોર્ડ નંબર 20ના ઉપપ્રમુખ અને 2011માં મહામંત્રી તરીકેની સેવા આપી ચૂક્યા છે। ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સુધી પહોંચેલા આહિર સમાજના સમૂહ લગ્ન કાર્યક્રમમાં તેમનું વિશેષ યોગદાન રહ્યું છે। વડાપ્રધાન વીમા સુરક્ષા યોજનામાં તેમણે 21,000 જેટલા ફોર્મ ભરાવી CR પાટીલના પેપર તુલા દ્વારા ભારત દેશમાં પ્રથમ સન્માન પણ પ્રાપ્ત કર્યું હતું। ગુજરાતના પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલની સંમતિ બાદ કોંગ્રેસ સણિયા હેમત ગામના નિવાસી સંજય રામાધાર રામનંદીને ઉમેદવાર જાહેર કર્યા છે। તેમના પત્ની પણ સરપંચ રહી ચૂક્યા છે અને તેઓ પોતે પણ ગામના ડેપ્યુટી સરપંચ રહી ચૂક્યા છે। આમ આદમી પાર્ટીએ યુવા નેતા સુરજ આહિરને ઉમેદવાર જાહેર કરી દીધા છે, જેઓ BMSની પદવી ધરાવે છે। સુરજ આહિર આપના સક્રિય કાર્યકર છે। આપના ઉમેદવાર તરીકે નામ જાહેર થયા બાદ મોટી સંખ્યામાં હોદ્દેદારો, કાર્યકર્તા અને કોર્પોરેટરો સાથે તેઓ સુરત કલેક્ટર કચેરી ખાતે ફોર્મ ભરવા પહોંચ્યા હતા। આ સાથે ગોટાલિયા પણ હાજર રહ્યા। સૌપ્રથમ તો ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનું અમારું શીર્ષ નેતૃત્વએ એક કાર્યકર્તાને જે ઉમેદવાર તરીકે મને જ્યારે પસંદ કર્યો, ત્યારે હું સમગ્ર ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનું આદરણીય પાટીલ સાહેબ અને શીર્ષ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ નિરંજનભાઈ જાંજમેરા સાહેબ અને સમગ્ર સંગઠનનો પણ જ્યારે મારી પસંદગી કરી છે, ત્યારે એમનો પણ હું ખૂબ ખૂબ સૌપ્રથમ તો પહેલાં આભાર માનું છું કે એક સામાન્ય કાર્યકર્તાને પાર્ટીએ પસંદ કરીને એક ઉત્તમ ઉદાહરણ પાડ્યું છે કે એ ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય બને છે કે ગમે ત્યાંથી નાનામાં નાના કાર્યકર્તાને પણ આવી તક ભારતીય જનતા પાર્ટીમાં અપાતી હોય છે। જીત માટે કઈ રીતના પ્રયત્ન રહેશે અને વધુમાં વધુ મત મળે એના માટે પ્રજા પાસે કઈ રીતના જશે? જીત માટે તો આ ભારતીય જનતા પાર્ટીની જ આ સીટ હતી, અને બીજું કે પાર્ટીનો એક એક કાર્યકર્તા જે છે લડતો હોય છે, ઉમેદવાર તો માત્ર ને માત્ર એમાં નિમિત્ત હોય છે, અને એક એક કાર્યકર્તામાં ઉત્સાહ છે। અને આ ફરી વખત જે ભારતીય જનતા પાર્ટીની સીટ હતી એ પુનઃ રિપીટ થશે એવો સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી અને ટીમ અને અધ્યક્ષથી લઈ બધા જને ખૂબ વિશ્વાસ છે, અને અમને પણ વિશ્વાસ છે કે અમે કાર્યકર્તાના જોરે ખૂબ જંગી લીડથી ફરી વખત આ સીટ જીતીને સુરત મહાનગરમાં પ્રતિનિધિત્વ કરવાની તક કાર્યકર્તાઓ આપશે। પસંદગી કરવામાં આવી છે અને આગળની રણનીતિ કેવી રહેશે હવે ઇલેક્શનને લઈને? ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર વોર્ડ નંબર 18ની જે સીટ ખાલી પડી હતી એ અમારા કાર્યકર ગ્યામરભાઈ દેસાઈના નિધનના કારણે ખાલી પડી હતી, અને એનું ચૂંટણી પંચે જાહેરનામું બહાર પડ્યું, અને ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત પ્રદેશે જીતુભાઈ કાછડ, જે અમારા કાર્યકર છે વર્ષો જૂના, આહિર સમાજના ખૂબ મોટા અગ્રણી છે, એમની પસંદગી કરી છે। ત્યારે બધા જ કાર્યકર્તાઓમાં ખૂબ ખુશીનો માહોલ છે। રહી વાત આપે જીતની કીધી, તો આ સીટ ભારતીય જનતા પાર્ટીની હતી અને ભારતીય જનતા પાર્ટીની જ રહેશે, એ વાત હું બહુ મક્કમતાથી કહેવા માગું છું। મારું નામ સૂરજ આહિર છે। અત્યારે ફોર્મ ભરવા આવ્યો છું। તો સૌપ્રથમ તો હું પાર્ટીનો આભારી છું કે મને આ તક આપી છે, મોકો આપ્યો છે પાર્ટીએ, અને અમે બહુ હિંમત સાથે લડવાના છીએ। અને અમારા મુદ્દા વોર્ડ નંબર 18ને લઈને રહેવાના છે। જે ખાડીનો મુદ્દો છે, રોડ રસ્તાનો મુદ્દો છે, એ અમારા સૌપ્રથમ પ્રાથમિક મુદ્દાઓ રહેશે। શું કહેશો તમારા વિસ્તારના લોકોને, અપીલ શું કરશો? મારા વિસ્તારના લોકોને હું કહેવા માંગીશ કે સુરતમાં કેટલાય વોર્ડમાંથી આમ આદમી પાર્ટી ચૂંટાઈને આવી છે, તમે ત્યાં જોયું હશે કે ત્યાંના રોડ રસ્તાઓ કેવા છે અને આપણે વોર્ડ નંબર 18ના રોડ રસ્તાઓ કેવા છે। તમે એકવાર ખાલી મુસાફરી કરીને જોઈ લો તો તમને ખ્યાલ આવી જશે કે આમ આદમી પાર્ટી કેવી કામગીરી કરે છે અને ભાજપ એટલા વર્ષો સુધી વોર્ડ નંબર 18માં કેવી કામગીરી કરી છે। જો હું ચૂંટાઈને આવીશ, અમારી પાર્ટી ચૂંટાઈને આવશે, તો અમે એ જ રોડ રસ્તા અને એ જ તમને બધાને ફેસિલિટીઝ આપવાના છીએ। તો આમ આદમી પાર્ટીને સારા મત આપી અને વિજય બનાવો। ત્રિપાખીયો જંગ છે, કેવું લાગે, કેવી લડત રહેશે? જો ત્રિપાખીયો જંગ તો રહેવાનો જ છે, ભાજપ, કોંગ્રેસ અને આપ। પણ અત્યારે આ જે લડાઈ છે, જે ભાજપની ત્યાં સત્તા હોવા છતાં એ લોકોએ કામગીરી નથી કરી, એની લડાઈ છે।
તો અત્યારે એ લોકોએ કામગીરી નથી કરી, તો અમારે અત્યારે કામગીરી બીજા વોર્ડમાં કરીને બતાવી છે. એટલા માટે અમે 18 નંબરમાં આ વખતે જીતવાના છીએ અને લોકો અમને બહુમતીથી વોટ આપવાના છે. હું સંજયભાઈ રામાનંદી સણિયા હેમાદ ગામ, અને હું સરપંચ ડેપ્યુટી સરપંચ તરીકે પણ સેવા બજાવી છે મારા ગામમાં. ત્યાર પછી મારા વાઈફે પણ સરપંચ તરીકે સેવા બજાવી છે અને સણિયા ગામમાં હું રહું છું. મુદ્દાઓ છે બહુ ઘણા મુદ્દાઓ છે. સરકારને જો લઈને જાઓ ઢગલા છે. સરકાર એક પણ મુદ્દાનું સોલ્યુશન નથી લાવતી. પહેલો મુદ્દો મારો ખાડીનો છે, ખેડૂતનો છે, મોંઘવારીનો છે, ભ્રષ્ટાચાર લઈને ગરીબોનો છે, ઘણો મુદ્દાઓ છે. શું કહેશો જનતાને, શું કહેશો? જનતાને અમારે એવું કહેવું છે કે જે તમને તકલીફ પડી છે એ તકલીફને અનુસંધાનમાં તમારા કેન્ડિડેટો બધા આવતા અને જતા રહી છે. તમારા માટે તમે જે મત આપો છો એ મતનું વેલ્યુ સમજી અને તમારા માટે જે આવીને કામ કરે છે એને મત આપો. રિપીટ. આ સાથે ગોપાલ ઇટાલિયા પણ હાજર રહ્યા. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ,